શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી સુંદર સાત સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ ધર્મ પ્રણામજી. મારફત સાગર પ્રકરણ નંબર 3, ચોપાઈ નંબર 95, ચોપાઈ નંબર 95 આપણે આયા છીએ. કયા એક ગીરો થી મોમીન લે આદમ લગ તોફાન, આગુ અમલ અબ્રાહીમ કે હુતી સબે કુફરાન. કયા એક ગીરોથી મોમીન, એક ગીરો. હવે કઈ ગીરો છે એ આપણને ખબર છે, જે નાજી ફિરકો. એક ગીરોથી, કયા એક ગીરોથી મોમીન લે આદમ લગ તોફાન, લે આદમ લગ તોફાન. હવે આદમ લગ તોફાન મીન્સ કે જ્યોથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, જ્યારથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ અને એનો લય, તોફાન મીન્સ લય થશે ત્યાં સુધી એક ગીરો. તો કઈ હતી કે આપણે વ્રજની અંદર આવ્યા, આપણે વ્રજની અંદર આવ્યા અને એ વ્રજની અંદર આપણે આવ્યા પછી આગુ અમલ અબ્રાહીમ કે, આગુ અમલ અબ્રાહીમ કે એક જ ગીરો હતી, એક જ ગીરો હતી. આપણે વ્રજમાં આવ્યા અને વ્રજની અંદર આવ્યા અને પછી ફરી જાગણી બ્રહ્માંડ વધણી દેવચંદ્રજી આવ્યા, રોલ્લા મિસલ ગાજીઓ. એ સમય દરમિયાન, એ સમય, એ ગાળો છે, એ સમય દરમિયાન, તો એ સમય કયો છે? આગુ અમલ ઇબ્રાહીમ કે હુતી સબો કુફરાન, હુતી સબો કુફરાન. કે આ સમય દરમિયાન, આ સમય દરમિયાન આ સંસારની અંદર જૂઠા લોક હતા, એમ કે છે, જૂઠા લોક. હવે આપણે જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા, હવે આપણે જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા. સુંદર સાથે સમજવા પ્રયત્ન કરો. શરૂથી લે આદમ લગ તોફાન, લે આદમ લગ તોફાન. વ્રજની અંદર આપણે આવ્યા, સૃષ્ટિનું સર્જન થયું, વ્રજની અંદર આપણે આવ્યા, વ્રજની અંદર આપણે આવ્યા પછી વ્રજમાંથી પાછા ગયા. તો એ સમય દરમિયાન અહીંયા શું હતું? તો આ સંસારના જૂઠા લોકો હતા, આ સંસારના જૂઠા લોકો હતા એ સમય દરમિયાન. ફરી જયારે રોલ્લા મિસલ ગાજ્યો જે કે છે, ધણીદેવચંદ્રજી અને આપણે ફરી પાછા આવ્યા આ કાળમાં, એના બ્રહ્માંડની અંદર આ સમય. હવે આપણે પાછા ક્યારે જઈશું? તો પાછા જઈશું ત્યારે આ બ્રહ્માંડનો લય થઈ જશે, મહાપ્રલય થઈ જશે, આવી જશે. એટલે આ સમય દરમિયાન એક જ ગીરો હતી, એક જ ગીરો કે જે વ્રજમાં આવ્યા એ જ આપણે અહીંયા ફરી પાછા આવેલા છે. અને એના સિવાય બીજું બધું જ કુફર હતું, એમ કે છે, કુફર હતું. એટલે હવે ચોપાઈ ફરી વાંચો એટલે સમજાશે. કયા એક ગીરો થી મોમીન લે આદમ લગ તોફાન, આગુ અમલ ઇબ્રાહીમ કે હુતી સબે કુફરાન, હુતી સબે કુફરાન. મોમિન ગીરો એક નૂહ કે, મોમિન ગીરો એક નૂહ કે जिनो बिच था श्याम, सो पार हुई कश्ती चढ़ा, जो 40 जुगता તમામ. કુરાન ની અંદર લખેલું છે
નૂહ નબીને ઘરે તોફાન. નૂહ નબી. નૂર નબીને ઘરે તૂફાન. બે તૂફાન બતાવ્યા છે. એક વ્રજ અને રાસનો ઉલ્લેખ કરેલો છે. હવે જે નૂહ નબીને ઘરે તોફાન એટલે નંદજીના ઘરે એક શ્રી કૃષ્ણ, અને એ છે એ આપણને વ્રજમાંથી રાસમાં લઈ ગયા. એ વ્રજમાંથી રાસમાં લઈ ગયા. કુરાનની અંદર એક ઉલ્લેખ છે કે આરબની અંદર એક આપણે એને લાકડાનું કામ કરે એને શું કહેવાય? સુથાર. સુથાર. એને હુકમ થયો કે ભાઈ તું એક કસ્તી બનાય. એને હુકમ થયો તું એક કસ્તી બનાય. 300 ગજ લાંબી, 400 ગજ લાંબી ને 300 ગજ પહોળી, આવી એક કસ્તી બનાવવાનું કહ્યું. લાંબી પહોળીમાં છોડો, પણ આવી એક કસ્તી બનાવવાની કહ્યું. બધા લોકો વિચાર કરવા મળે કે આ રણની અંદર તુફાન કેમનું આવવાનું છે કે આવો નાવ બનાવી રહ્યો છે. તુફાન આવ્યું અને આ 40 જૂથને બેસાડી, 40 જૂથને બેસાડી અને આ શ્યામ જે છે એ વૃંદાવનની અંદર લઈ ગયા. શ્રી કૃષ્ણજી આપણને બધા વૃંદાવન. એટલે મોમીન ગીરો એક નૂહ કે જીનો બીચ થા શ્યામ. જીનો બીચ થા શ્યામ. એટલે નૂહ પેગંબર ના ઘરે કે મોમીનોની જે જમાત હતી એની અંદર શ્રી કૃષ્ણજી અને એ શ્રી કૃષ્ણજી આ 40 જૂથને વૃંદાવન લઈ ગયા. સો પાર હુઈ કસ્તી ચઢ, સો પાર હુઈ કસ્તી ચઢ, જો 40 ગુપ્ત તમામ. એટલે આ જે 40 જૂથ છે, આ 40 જૂથની બધી સખીઓને 12,000 સખીઓ થઈ. એ 12,000 સખીઓને યોગમાના બ્રહ્માંડમાં વૃંદાવનની અંદર લઈ ગયા. કહે એહી 40 તુબે પર, કહે એહી 40 તુબે પર, જો દરખત જમી બીચ શ્યામ, યામે ન હોય કોઈ કામ, જાકી સિફત લીખી અલ્લાહ કલામ. કે આ 40 જૂથને શ્રી કૃષ્ણજી કસ્તીની અંદર બેસાડીને વૃંદાવનની અંદર લઈ જાય છે. એક વૃક્ષ નીચે પહોંચાડી દે છે. અને એમની મહિમા જે છે એ કુરાનની અંદર ગયેલી છે. કહે એહી 40 જૂથ તુબે પર કસ્તી પર, જો દરખત જમી બીચ શ્યામ, દરખત જમી બીચ શ્યામ. એક માના બ્રહ્માંડમાં લઈ ગયા. યામે ન હોય કોઈ કમ, જાકી સિફત લખી અલ્લાહ કલામ, જાતી સિફત લખી અલ્લાહ કલામ. કે કુરાનની અંદર આની મહિમા ગયેલી છે. કુરાનની અંદર આ બધી મહિમા ગઈ છે. અને એ જે 12,000 સખીઓ છે, એક ઓછી પણ નથી અને એક વધારે પણ નથી. ઓછી પણ નથી અને વધારે પણ નથી. આદમનું તોફાન લગ, એક ગીરોથી નું અમલ, સો પાર હુઈ કસ્તી ચढ़, और કાફર ડૂબે સબ જલ. એટલે શરૂઆતથી બ્રહ્માંડની રચના થઈ ત્યારથી
કે આ નૂહ નબીને ઘરે તોફાન આવ્યું ત્યાં સુધી મીન્સ વ્રજ જ્યાં સુધી અખંડ ન થયું ત્યાં સુધી નૂહ નબીને ઘરે તોફાન ન આવ્યું ત્યાં સુધી એક મોમીનની જમાત હતી એમ કે છે, એક મોમીનો. એટલે આદમનું તોફાન અલગ. હવે જે નૂહ તોફાન અલગ કયું છે, આદમ નું તોફાન અલગ. અને પહેલી ચોપાઈમાં શું કહ્યું હતું? લે આદમ અલગ તોફાન, લે આદમ અલગ તોફાન. એટલે શરૂઆતથી અંત સુધી, મહાપ્રલય સુધી. પહેલી ચોપાઈમાં શરૂઆતથી મહાપ્રલય સુધી બતાવ્યું. અહીંયા આગળ શું કહ્યું છે કે શરૂઆતથી જ્યાં સુધી વ્રજ આપણે 11 વર્ષને 52 દિવસની લીલા કરી અને બ્રહ્માંડનો લય કર્યો ત્યાં સુધીની વાત છે. એટલે આદમનું તોફાન અલગ. એક ગીરોથી નું અમલ, એક ગીરોથી નું અમલ, એક ગીરો, જેને આપણે નાજી ફિરકો કહીએ છીએ, જે મોમીનો હતા એમ કે છે, જે મોમીનો હતા. સો પાર હુઈ કસ્તી ચડ, અને એ જે ગીરો હતી એ જ ગીરો આ કસ્તી પર ચડી અને એમને આ કાળવાયના બ્રહ્માંડમાંથી યોગમાયના બ્રહ્માંડની અંદર ગુંદરામની અંદર મૂકી દીધા. અને બીજી બધી જે આમ ખલક હતી કે જે કુફર ચાલતું હતું એમ કે છે, જૂઠા સંસારના લોકો હતા, એને પાણીમાં ડુબાડી દીધા એમ કે છે. ઓર કાફર ડૂબે સબ જલ, ઓર કાફર ડૂબે સબ જલ. એટલે બાકી જે હતો એનો લય થઈ ગયો. એટલે લય થઈ ગયો મીન્સ એનું મહત્વ ન રહ્યું. પછી જે મહત્વનું આપણે શું આમાં એક તમને એનું એક સરસ ઉદાહરણ આપું કે આપણે દૂધ છે અને આખરે દહીં બનાવીએ, દહીંને વલોવીએ, માખણ થાય. તો આપણે માખણ લઈ લઈએ, બરોબર. પછી છાશને શું કરીએ? અફા દફા કરી નાખીએ, બરોબર. કોઈને આપી, પહેલા તો ઉકેડાની અંદર ધોડી દેતા હતા, કોઈ લેવાતા ના, કારણ કે ઘેર વલણો હતા, કોણ પીવે? અત્યારે એનું મહત્વ છે, પહેલા નતું. તો આ રીતે એટલે એનો લય કરી નાખ્યો એમ કે છે. જે મહત્વની વસ્તુ તે લઈ લીધી. પછી જે માખણ છે એને રાખો છો, પેલા રાખી મૂકો છો તમે ના. એટલે એવું કે છે કે જે એક જ ગીરો હતી આ દરમિયાન એને કસ્તી પર બેસાડી અને ઉંદરાની અંદર લઈ ગયા. બીજાનો સો બી ગીરો કહી મોહમ્મદ કી, એ જ ગીરો મોહમ્મદની છે. સો બી ગીરો કહી મોહમ્મદ કી, लिखी हदीसो मोहम्मद, आखिर कहा नूर गिरो की, मोहम्मद देसी साहेद. એ જ ગીરો છે એમ કે છે. સોબી ગીરો કહી મોહમ્મદ કી. બહુ અહીંયા સમજવા જેવી વાત છે. કહેવાનો મતલબ કે વ્રજની અંદર આપણે આવ્યા, વ્રજમાંથી રાસમાં ગયા અને ફરી જાગરી બ્રહ્માંડમાં આવે. આપણે ને આપણે છે, બીજું કોઈ નથી એમ. આપણા સિવાય બીજું કોઈ નથી એમ. એટલે કે જે સોબી ગીરો કહી મોહમ્મદ કી. હવે કયા મોહમ્મદ? આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી. સોબી ગીરો કહી મોહમ્મદ કી, લીખી હદીસો મોહમ્મદ, લીખો હદીસો મોહમ્મદ. કે એવું રસૂલ સાહેબે લીખી હદીસો મોહમ્મદ, મીન્સ કે રસૂલ સાહેબે, રસૂલ મોહમ્મદે આવું હદીસોની અંદર લખ્યું છે. એટલે અહીંયા બે મોહમ્મદ આવ્યા કે પહેલા જે સોબી ગીરો કહી મોહમ્મદ કી, લીખી હદીસો મોહમ્મદ. એટલે કે સ્વામી પ્રાણનાથજીની જે આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજી કે છે એમની જમાત છે, એહી જમાત. એટલે વ્રજમાં પણ આપણે હતા અને વ્રજમાં પણ કાળમાયના બ્રહ્માંડ હતો અને આ જાગણી બ્રહ્માંડ પણ કાળમાયનું બ્રહ્માંડ છે, એની અંદર પણ આપણે આવેલા છે. અને આ જે છે રસૂલ મોહમ્મદે લખ્યું છે હદીસોની અંદર. આખિર કયા નું ગીરો કી, મોહમ્મદ દેસી સાહેદ.
એમણે એ પણ કહેલું છે, એમ કે છે એમણે આખીર કહ્યા નું ગીરો કે એમણે એ પણ કહ્યું છે કે આખીરની મીન્સ કે એમની જે સાક્ષ્યો છે એમના જે પુરાવા છે એ પુરાવા એ મોહમ્મદ સાહેબ સ્વામી પ્રાણનાથજી આપશે. આ બધા પુરાવો આપશે. કારણ કે જે રસૂલમાં બધે છે હદીસોની અંદર જે બધી લખ્યું છે અને એની સાક્ષ્યો કોણ આપશે? તો સ્વામી પ્રાણનાથજી આપશે. અને એ આ જે ગીરો છે સ્વામી પ્રાણનાથજી જે આખરી ગીરો જે બતાવી છે એની સાક્ષી ક્યાં છે? તો એની સાક્ષી કુરાનની અંદર, હદીસોની અંદર મોહમ્મદ સાહેબે લખેલી છે. અને એ સાક્ષ્યો નો પુરવાર રૂપે આખીરની અંદર સ્વામી પ્રાણનાથજી બધું જાહેર કરશે, બતાવશે. એટલે એમની મહિમા ગયેલી છે. હવે આની અંદર બીજા કોઈ આમખલક આની પર કોઈ વિશ્વાસ લાવે, યકીન લાવે ખરા? આની પર કોઈ યકીન લાવે ખરા? विचार इब्राहिम के अमल में, इब्राहिम के अमल में. હવે ઇબ્રાહિમ નો અમલ એટલે આ સમય દરમિયાન કે ઇબ્રાહિમ નો અમલ છે. ઇબ્રાહિમ નો અમલ કયો? પ્રશ્ન થાય ને કે ઇબ્રાહિમ નો અમલ કયો? તો ઇબ્રાહિમ નો અમલ કે જ્યારે બ્રહ્મ સૃષ્ટિ હતી નહીં અને ધણીદેવચંદ્રજી આવ્યા એ બે સમયના ગાળાની અંદર ઇબ્રાહિમનો અમલ કયો છે? એટલે શું કહ્યું? પહેલી ચોપાઈ જુઓ તમે. કયા એક ગીરોથી મોમીન લે આદમ લગ તોફાન. આદમ લગ તોફાન મીન્સ શરૂઆતથી મહાપ્રલય સુધી, શરૂઆતથી મહાપ્રલય સુધી એક ગીરો કે આપણે વ્રજની અંદર આવ્યા. હવે વ્રજની અંદર આવ્યા, વ્રજમાંથી પાછા ગયા. હવે પાછા ગયા તે ઘડીએ કોઈ નતું. એ સમય દરમિયાન જ્યાં સુધી આપણે ફરી પાછા આ કાળમાયના બ્રહ્માંડમાં ન આવ્યા એ સમય દરમિયાન આગુ અમલ ઇબ્રાહિમ કે, આગુ અમલ ઇબ્રાહિમ કે હુતી સબો કુફરાન, હુતી સબો કુફરાન. એટલે આ સંસારની અંદર જૂઠા લોકો હતા. જૂઠા લોકો એટલે સાંભળે કે કોઈ એની પર વિશ્વાસ ના રાખે, કોઈ એની પર વિશ્વાસ ના લાવે, એટલા માટે એમને જૂઠા કહે છે. અને જૂઠા કેમ કહે છે? કે કોઈ એની પર વિશ્વાસ ન લાવે એટલા માટે. 1735 ની અંદર જોવો પણ જાહેર થઈ ગયા, બધાએ સાંભળ્યું, પણ કોઈ વિશ્વાસ લાવીને આવ્યું, એટલે એમને જૂઠા લોકો કહે છે. એટલે ઇબ્રાહિમ કે અમલ में ना इस्लाम गिरो दीन, कहीं एक लड़की निमरूद की कहूं लाई थी याकीन. एक निमरूद की लड़की કે જેનું નામ બદરુનિસા હતું. જેનું નામ બદરુનિસા. ઔરંગઝેબની લડકી. હવે કેમ કહ્યું છે? એ કહી લડકી નિમૃત કી કહું લાઈ થી યકીન, કહું લાઈ થી યકીન. તો આ જે લડકી છે બદરુનિસા, જેનું નામ છે બદરુનિસા, અને આ સમય દરમિયાન કે છે આવો જે સમય હતો એવા સમય દરમિયાન તે ઘડીએ દિને ઇસ્લામ ધર્મ એ મીન્સ પારબ્રહ્મ પરમાત્માને કોઈ સાંભળતું નતું કે સમજતું ન હતું. આ ગીરો સિવાય, આ ગીરો સિવાય કોઈ માનતું ન હતું. અને આ સમય દરમિયાન એક ઇબ્રાહિમ की लड़की, અરે નિમૃત की लड़की, ઔરંગઝેબની લડકી, એનું નામ બદરુનિસા હતું. અને બદરુનિસા છે એ વિશ્વાસ લાવી, આમની પર વિશ્વાસ લાવી. કહું લાઈ થી યકીન. અને આ પ્રસંગ એવો છે કે એક વખત સ્વામીજી ધ્યાનની અંદર બેઠા હતા
વૃક્ષની નીચે ઝાડ ધ્યાનની અંદર બેઠા હતા. અને એ સમય દરમિયાન ઔરંગઝેબનું રાજ હતું, એમનો કહેર હતો. તો ચારે બાજુથી સિપાહીઓ એમને ઘેરી લીધા. અને એ સમયે આજે બદરુનિસા આવી અને સિપાહીઓને સાથે યુદ્ધ કરે છે. આ પ્રસંગ એ વિશ્વાસ લાવી અને એમની સામે પોતાના જ લશ્કર સામે પોતે લડી રહી છે. પોતાના જ લશ્કર સામે એ લડી રહી છે અને ભગાવી દે છે. અને આ જે પ્રસંગ છે એ પ્રસંગ જે આપણે જે પ્રાણનાથ જે સિરિયલ છે, અને સિરિયલની અંદર હું ન ભૂલું તો 27 કે 28માં દિવસની લીલાની અંદર એ તમને આ જોવા મળશે. 26, 27 કે 28 એવું કંઈક છે ખરું. लिखा फलाने सी परे इब्राहिम के अमल में और मुसलमान कोई न होता तो लईवारसी जहूदों ने. કે આ સમય દરમિયાન સાંભળજો, આ સમય દરમિયાન એટલે लिखा फलाने सी पर इब्राहिम के अमल में, इब्राहिम के अमल में, इब्राहिम के अमल में કે જ્યારે રસૂલ મોહમ્મદ આવ્યા, ત્યારે રસૂલ મોહમ્મદ આવ્યા, એને લેનારા કોઈ ન હતા. ક્યાં આવ્યા હતા? જહૂદોની અંદર આવ્યા હતા. એટલે પોતાની લઈને બેસી ગયા કે અમારું છે. તો લઈ વારસી જહૂદોને और मुसलमान कोई न होता. રસૂલ મોહમ્મદ આવ્યા એ પહેલા કોઈ મુસલમાન ધર્મ ન હતો. રસૂલ મોહમ્મદ આવ્યા. મુસલમાન એટલે શું? મુસલ એ ઇમામ, મુસલ એ ઇમામ કે જેને ખુદા પર પાક્કો વિશ્વાસ છે એને મુસલમાન કહેવામાં આવે છે. જેને ખુદા પર પાક્કો વિશ્વાસ એને કહેવામાં આવે છે. એ પહેલા તો હતું નહીં. મોહમ્મદ સાહેબે આવીને કહ્યું કે મેને ખુદા કો દેખા હૈ. એમની અમૃત સુરત બતાવી, બધું બતાવ્યું. કુરાન લઈને આવ્યા અને એ જે લઈને આવ્યા એ જહૂદે પોતાનો વારસ સમજી અને લઈને બેસી ગયા. કુરાન અમારું છે, કુરાન અમારું છે, લઈને બેસી ગયા. અહીંયા શું કે છે કે એને કોઈ લેનાર ન હતું. એટલે ઇબ્રાહિમ કે અમલ મેં આ સમય દરમિયાન કે જો કુફર ચાલી રહ્યું હતું, જો કુફર ચાલી રહ્યું હતું, વ્રજ પત્યા પછી ધણી દેવચંદ્રજી પાછા ન આવ્યા, મીન્સ રોલા મિસલ ગાજ્યો જ્યાં સુધી ન થયો, આપણે બધા ફરી ન આવ્યા ત્યાં સુધી એ સમય દરમિયાન પોતાનો વારિસ છે, અમારું છે એમ કરીને બેસી ગયા. એટલે કે છે તો લઈ વારસી જહૂદો ને, તો લઈ વારસી જહૂદો ને, એમના વારસ યહૂદી હુઆ. मगज देखो मुसाफ का तबो मोहम्मद हिदायत आसमान जमिया जो पूछा और काहू नसीहत. કે કુરાનના આ રહસ્યને તમે જુઓ એમ કે છે. આ કુરાનના આ બધા જે રહસ્ય છે એને સમજવા પ્રયત્ન કરો. કયા ગાળા દરમિયાન શું થયું, શું બન્યું, હદીસોની અંદર બધું જ લખેલું છે. હવે આપણને તારતમ જ્ઞાન મળ્યું. આનાથી આપણને આ બધું સમજાય છે કે ભાઈ આપણે વ્રજની અંદર આવ્યા એ પહેલા તો રસૂલ મોહમ્મદ આવી ગયા હતા. ના, ત્યાર પછી હતા, માફ કરજો. વ્રજની અંદર આપણે આવ્યા અને ત્યાર પછી જે સમય હતો ઇબ્રાહિમનો સમય હતો, એ સમય દરમિયાન બધું કુફર ચાલી રહ્યું. જ્યારે રસૂલ મોહમ્મદ આવ્યા, જ્યારે રસૂલ મોહમ્મદ આવ્યા, ક્યારે આવ્યા? હવે રસૂલ મોહમ્મદ ક્યારે આવ્યા? તો વ્રજની અંદર આપણે વ્રજ પતાવ્યું. સાંભળજો સુંદર સાહેબ, આપણે વ્રજની લીલા કરી, વ્રજ પતાવ્યું, વ્રજમાંથી રાસની અંદર ગયા અને રાસની અંદર જ્યારે
રાસ ખેલાઈ રહ્યો હતો અને ત્યારે ત્રીજા બ્રહ્માંડની જ્યારે રચના કરવાની ત્યારે આવ્યા ઋષિ. અને એ સમયે કોઈ હતું નહીં, એટલે પોતાના વારિસ છે એમ સમજી, અમારું છે એમ સમજી અને યહૂદીએ પોતાનો, તે મુસલમાન ધર્મ પણ ન હતો, પોતાના સમજી અને લીધું. એટલે કે છે મગજ દેખો મુસાફ કા સબો મોહમ્મદ હિદાયત. એટલે કુરાનની અંદર આ રહસ્યને જો કે હવે મોહમ્મદ સાહેબે આ બધાને આપ્યું છે એમ કે છે, આ બધાને આપ્યું છે. હવે કે તારતમ વાણીથી તમે એને જો ખોલીને જુઓ તમે તો આ સમજાશે. આ સમજાશે, તારતમ વાણીથી આ બધું સમજાશે. હવે સમજાશે એટલું નથી, આસમાન જમીયા જો કુછ, આસમાન જમીયા જો કુછ ઓર ન કહું નસીહત. એટલે શું કહ્યું છે? આ સમજાશે મીન્સ કે મોહમ્મદ સાહેબે, મીન્સ આખરી મોહમ્મદ સ્વામી પ્રાણનાથજીએ આ તારતમ વાણી આપણને આપી તો આ કુરાનના રહસ્ય બધા સમજાશે, આ કુરાનના બધા રહસ્ય સમજાશે. અહીંયાથી ખુદાના ઘર સુધી જવા માટેનો જે માર્ગ છે, રસ્તો છે, ચડ ઉતર કરવાનો, એ પણ બતાવ્યો. એ માર્ગ પણ બતાવ્યો કે ભાઈ રાજ્ય મહારાજ કોણ છે? સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બધા કહે છે, સબકા માલિક એક, ખુદા એક છે, પરમાત્મા એક છે. એ કોણ છે, ક્યાં રહે છે, એ એમનું રહેઠાણ બતાવ્યું, કોણ છે એમની પહેચાન કરાવી, અહીંયાથી ત્યાં જવાનો એ માર્ગ પણ બતાવ્યો. અને એટલું પૂરતું નથી, એ બતાવ્યું. અને એ જે ઉત્તમ જ્ઞાન છે, આ જે ઉત્તમ જ્ઞાન એટલે કે છે આસમાન જમીન એ આ જો કુછ, આસમાન જમીન આ જો કુછ, કે આ બ્રહ્માંડની અંદર જે કંઈક છે, જે કંઈક જ્ઞાન છે, એના કરતા આ ઉત્તમ જ્ઞાન તમને આપ્યું છે. ઓર ન કાહું નસીહત, ઓર ન કાહું નસીહત. આપણે નસીહત એમ નહીં કહેતા, કોઈને સલાહ આપીએ છીએ, આ છે તે છે. આસમાન જમીન ઓર જો કુછ, એટલે કે આ બ્રહ્માંડની અંદર જે કંઈક છે, જે કંઈક સલાહ છે, જે કંઈક નસીહત છે, જે કંઈક ધાર્મિક માર્ગદર્શન છે, એના કરતો જે ઉત્તમ ઉત્તમ માર્ગદર્શન આ છે. આના જેવું બીજું કશું નથી. એટલે કે છે ઓર ન કહું નસીહત. કઈ નસીહત? કે મગજ દેખો મુસાફ કા સબો મોહમ્મદ હિદાયત, સબો મોહમ્મદ હિદાયત. અને વિસ્તારથી જોઈએ તો શું છે કે બધા ધર્મ ગ્રંથોની અંદર ઉલ્લેખ છે, એવું નથી કે નથી ઉલ્લેખ, છે ઉલ્લેખ, પણ એની સમજ કોઈને ન પડી. અને એ નસીહત છે, એ નસીહત આખરી પેગંબર સ્વામી પ્રાણનાથજી આપને બતાવ્યો. ચડ ઉતર કરવાનો માર્ગ પણ બતાવ્યો. જાગૃત બુદ્ધિથી તમે જોઈ શકો છો, અહીંયાથી પાતાળથી પરમધામ સુધીનો માર્ગ. અને એ જે સૌથી ઉત્તમમાં ઉત્તમ છે એમ કે છે એ તીનો સુરત મોહમ્મદ કી, એ તીનો સુરત મોહમ્મદ કી, બસરી મલકી ને હકી. આ ત્રણ સુરત છે, રસૂલ મોહમ્મદ, શ્યામા મહારાણીજી અને સ્વામી પ્રાણનાથજી. બસરી મલકી ને હકી, આ ત્રણેનો સુરત મોહમ્મદ. એટલે મોહમ્મદ સાહેબ કહે એટલે રસૂલ મોહમ્મદ ન સમજો. મોહમ્મદ સાહેબ કે કયા સમયે કોનો ઉલ્લેખ કર્યો છે, આનો વિચાર કરો. કે બધા સુંદર સાથને આની અંદર સંશય થાય છે, નથી તો એવું નહીં થાય છે, પણ કયા સમયે કેવી રીતે ઉલ્લેખ કર્યો છે એ સમજવા પ્રયત્ન કરો.
लेकिन ये तीनों सूरत मोहम्मद की, ये तीनों सूरत मोहम्मद की करे सब पर हिदायत, करे सब पर हिदायत. હવે સબ પર કયું છે? તો શરૂઆતની અંદર રસૂલ મોહમ્મદ આવી અને ત્યાં બસરો કરતો શીખવાડ્યું, એમની પણ હિદાયત કરી. શ્યામા મહારાણજી ચાવી લઈને આવ્યા, ધામનો દરવાજો ખોલીને બતાવ્યો. તમે જુઓ, પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની કોઈને સુધ ન હતી. એ સમજ અને પહેચાન કરાવી. જે કુફર હતું, જે અંધકાર હતો, અંધકારનો નાશ કરી અને જ્ઞાન આપ્યું, તારતમ મંત્ર આપ્યો, તારતમ જ્ઞાન આપ્યું. વિચાર કરો. એટલે ત્રણે ત્રણ જે સુરત છે એ મોહમ્મદ સાહેબની સુરત છે, અને ત્રણે ત્રણ સુરતે સબો પર હિદાયત કરી છે, બધા પર મહેર કરેલી છે. હવે જે આ મોહમ્મદ સાહેબ જે કે છે, અહીંયા આગળ થોડું વધારે વિસ્તારથી એટલા માટે બતાવી રહ્યો છું. મોહમ્મદ સાહેબની ત્રણ સુરત સુંદર સાથે થોડા સંશય થઈ રહ્યા છે કે વાણીની અંદર જે બતાવ્યું છે બહિસ્તીનું જે પ્રકરણ છે એમાં બતાવ્યું છે કે ત્રીજી બહિસ્તી છે મોહમ્મદ સાહેબની બહિસ્તી છે. એટલે બધા શું સમજીને બેઠા છે કે રસૂલ મોહમ્મદની બહિસ્તી છે. રસૂલ મોહમ્મદ. હવે જે રસૂલ મોહમ્મદે શું કર્યું હતું? તો એમણે તો કર્મકાંડ શરીયત ચલાવી હતી. અને સમજવા પ્રયત્ન કરો, રસૂલ મોહમ્મદે શું કર્યું હતું કે શરીયત ચલાવી હતી, શરીયત અને તરીકત ચલાવી હતી. યોગ્ય લાગે અને તરીકતના તું આપજે 30,000 અરબ, 30,000 જાહેર કરવાના કહ્યા, શરીયત ને તરીકત કરાવી હતી. સમજવા કે ત્રીજી જે બહિસ્તી છે મોહમ્મદ સાહેબની બહિસ્તી બતાવી છે ખરી, પણ એમણે કર્યું તો શું? નો ડાઉટ એમને હિદાયત આપી, પણ કઈ આપી? શરીયત અને તરીકત ચલાવી. આખરી પેગંબર જે આખરી મોહમ્મદ પેગંબર જે છે સ્વામી પ્રાણનાથજી, એમણે શું કર્યું? એમણે તો શરીયત રદ કરી નાખી, કર્મકાંડ રદ કરી નાખ્યો. હવે અહીંયા આગળ કર્મકાંડ રદ કર્યો હોય તો ત્યાં મોહમ્મદ સાહેબની બહિસ્તી કેવી રીતે કહેવાય? રસૂલ મોહમ્મદની બહિસ્તી કેવી રીતે કહેવાય? જે જૂની કિતાબો હતી એ તો રદ કરી નાખી. હવે જો એ કિતાબો, જૂની કિતાબો રદ કરે અને નવી કિતાબો જે આવી, એટલે સુંદર સાથ ફક્ત વિચારતા નથી. મોહમ્મદ સાહેબની બહિસ્તી કઈ, પણ કયા મોહમ્મદ સાહેબની બહિસ્તી? અને એ બહિસ્તી કદાચ સમજી લો કે રસૂલ મોહમ્મદની બહિસ્તી છે, સમજી લો, માની લો આપણે કે રસૂલ મોહમ્મદની બહિસ્તી છે, તો એના પછી ચોથી બહિસ્તી ને પાંચમી બહિસ્તી કે જે આપણે બ્રહ્મલીલા કરી હતી, વ્રજ અને રાસ, તો એના કરતા ઉપરની બહિસ્તી એમને કેવી રીતે મળે? સમજો સુંદર, કેવી રીતે મળે એમને? શરીયતને અને તરીકતને કેવી રીતે મળે? પણ જે આખરી મોહમ્મદ સાહેબે જે બતાવ્યું, આ બધી બહિસ્તી કોની છે? તો બધી બહિસ્તી જીવોની છે. પણ જે મોહમ્મદ સાહેબે જે જ્ઞાન, આખરી મોહમ્મદ સાહેબે જે જ્ઞાન આપ્યું, મીન્સ તારતમ વાણી જે આપી, અને એ વાણી નથી બ્રહ્મ સૃષ્ટિ કે નથી ઈશ્વરી સૃષ્ટિ, અને આમ ખલક છે, એ આમ ખલક પણ આની પર ચાલી રહી છે, આની પર ચાલી રહી છે. એમને ત્રીજી બહિસ્તી મળેલી છે. આનું એક્ઝામ્પલ કે સ્વામી પ્રાણનાથજીના સમયે 5,000 સુંદર સાથ હતા, 5,000 સુંદર સાથ. એમાં 500 બ્રહ્મ સૃષ્ટિ હતી, 1,500 ઈશ્વરી સૃષ્ટિ હતી, અને 3,000 આમ ખલક હતી. અને આ બધા જ સુંદર સાથ પોતાના ઘરબાર છોડીને આવ્યા હતા, પોતાનો ઘરબાર છોડીને આવ્યા હતા. એવું ના માનશો, એમને પણ પરિવાર હતો.
અને એ બધાએ પરિવાર છોડીને આવ્યા છે. એમનેમ બહિષ્તી નથી મળી, એમનેમ બહિષ્તી નથી મળી. અને એ 3000 જે સુંદર સાથ જે બધું આવ્યા હતા અને સ્વામીજીના બતાયેલા માર્ગ પર ચાલતા હતા, એટલા માટે ત્રીજી બહિષ્તી મળી છે. એ મોહમ્મદ સાહેબની બહિષ્તી છે. અને આપણે તો બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરે, કશું છોડવું જ નથી. આપણે કશું છોડવું જ નથી. વિચાર્યું, દિલમાં ચોટ નથી લાગતી. નવાઈની વાત આ છે, સમજ પડ્યા પછી દિલમાં ચોટ નથી લાગતી. એટલે એ તીનો સુરત મોહમ્મદ કી, એ તીનો સુરત મોહમ્મદ કી, કરે સબ પર હિદાયત, કરે સબ પર હિદાયત. તો લીખ ભેજા હક ને, ક્યો હલાક હોએ ઉમત. કે જે ત્રીનો સુરત છે, બસરી મલકી ને હકી, આ ત્રણ સુરત મોહમ્મદ સાહેબને બતાવેલી છે. અને જે હકી સુરત છે એ બધાને જ્ઞાન આપશે, અને આપ્યું. એમાં કોઈ સંશય નથી. આપણને એ જ્ઞાન આપ્યું. તો લીખી ભેજા હકને, જો લીખી ભેજા હકને, હવે જો આપણને આ જ્ઞાન મળ્યું, તો પછી શું થાય? કયો હલાક હોય એવું મત. કયો છેલ્લું ચોથું ચરણ બહુ મહત્વનું છે. કયો હલાક હોય ઉમત, ચોથું ચરણ બહુ જ મહત્વનું. તો પછી કે છે જે ઉમત મીન્સ બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ પરેશાન શા માટે થઈ રહી છે? પ્રશ્ન આ છે. ક્યો હલાક હોય એ ઉમત, જે ઉમત છે, જે મોમીન છે, એ પરેશાન શા માટે થાય? કહેવાનો મતલબ, હવે અહીંયા આગળ થોડું વધારે અંદર જોઈએ તો શું છે કે ભાઈ, જો આમખલક છે, આમખલક એ પણ બધું છોડી અને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરી રહી છે. બધા ધર્મગ્રંથો, બધા જુદા જુદા પંથો છોડીને. તો આ સમય દરમિયાન જે મોમીનો છે, જે ઉમ્મત છે, જેમણે દાવો કરેલો છે કે તમારા કરતા અમારો પ્રેમ વધારે છે, એ પ્રેમ ગયો ક્યાં? શા માટે પરેશાન થઈ રહેલી છે? એમને તો બધી શુદ્ધ પડી ગઈ, તો પછી શુદ્ધ પડી તો પછી પરેશાન થવાની જરૂર ક્યાં છે? સમજ ન હોય તો પરેશાન થાય, પણ આ બધી સમજ પડી ગયા પછી પરેશાન? અને એવું ન માનશો કે આપણને શુદ્ધ નથી. એ પણ સમજે છે કે આ બ્રહ્માંડ ફોક છે ને ફોક છે. આની પણ શુદ્ધ છે. બધી જ જરે જરેની શુદ્ધ છે. આ બ્રહ્માંડની જરે જરેની આપણને શુદ્ધ છે, અને પરમધામની જરે જરેની શુદ્ધ છે. અને છતો પણ પરેશાન થઈ રહેલી છે. તો શા માટે? ક્યાં હલાક હોય એ ઉમત. આ ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. ક્યાં હલાક હોય એ ઉમત. શા માટે હેરાન પરેશાન થઈ રહી છે? શું કારણ છે કે જે મોમીનો છે એ હેરાન પરેશાન થઈ રહી? આટલું સરસ જ્ઞાન મળી ગયું. આ સમય ફરી પાછો આવવાનો નથી. સુંદર સાથ, ચેત સકો સો ચેત્યો. આ સમય પાછો નથી આવવાનો. ગયેલો સમય પાછો નહીં આવે.
અને જ્યાં સુધી આપણે બલિદાન નહીં આપીએ ત્યાં સુધી આ મળવાનું નથી. એ પણ સમજી લેજો. આ સમય નહીં મળે. પસ્તાવા સિવાય પછી કશું નહીં મળે, કશું નહીં રહે આપણી પાસે. जो बीच जमी आसमान के, जो बीच जमी आसमान के, मीन्स કે આ બ્રહ્માંડની અંદર જમી અને આસમાન બીચ, જમી આસમાન કે મીન્સ આ બ્રહ્માંડની અંદર જે કંઈક છે, જો બીચ જમી આસમાન કે, મોહમ્મદ હિદાયત સબ પર, મોહમ્મદ હિદાયત સબ પર. મોહમ્મદ સાહેબે કોઈને કશું બાકી નથી રાખ્યું. શરિયત, તરીકત, હકીકત અને મારફત. શરિયત, તરીકત, હકીકત અને જ્ઞાન, કર્મકાંડ, ઉપાસના, જ્ઞાન અને વિજ્ઞાન. ખાલી ભાષાનો જ ફેર છે. અને આ બધું જ જ્ઞાન મોહમ્મદની 3 સુરતે આપેલું છે. બસરી, મલકી ને હકી, બધું જ આપેલું છે. જે વેદોની અંદર વ્યાસજી અને જન્મજય એમના દ્વારા કર્મકાંડ શરૂ થયો. એમના દ્વારા કર્મ, પણ એ આવ્યું ક્યાંથી? જબરાઈલ ફરિશ્તા દ્વારા. નારદજીએ ફટકાર્યા પણ ખરા એમને કે તું ચૂપ કેમ ન રહ્યો? તું મૌન કેમ ન રહ્યો? જ્યાં સુધી પારબ્રહ્મ પરમાત્મા જાહેર ન થાય ત્યાં સુધી તું મૌન કેમ ન રહ્યો? તે શું કર્યું? આખી દુનિયાને તે કર્મકાંડની અંદર મોદી દીધી. નારદજીએ ફટકાર્યા પણ, કારણ કે વ્યાસજીના ગુરુ કોણ? નારદજી હતા. ફટકાર્યા. અને એ જ નિયામત રસૂલ મોહમ્મદ લઈને આવ્યા. 30,000 હરફ જે જાહેર કર્યા, શરિયત ચલાવી, શરિયત અને તરીકત ચલાવી, કર્મકાંડ, ઉપાસના. એટલે આ જમી આસમાનની બીચની અંદર જે કંઈક છે, એ જે કંઈક છે મોહમ્મદ સાહેબની હિદાયત છે, દનેલી હિદાયત છે. એટલે જો બીચ જમી આસમાન કે, મોહમ્મદ હિદાયત સબ પર. તમે કર્મકાંડ ચલાવ્યા હોય, કર્મકાંડ પર ચાલતા હોય, શરીયત પર ચાલતા હોય, તરીકત પર ચાલતા હોય, હકીકત પર ચાલતા હોય કે મારફત પર ચાલતા હોય, એ બધી જ હિદાયત મોહમ્મદ સાહેબની છે. અને જો વિસ્તારથી જો, ઉડાણથી જો, વિચારીને જુઓ તો સમજાશે. આ મગજ દેખો મુસાબ કા, સબો મોહમ્મદ હિદાયત. અને વિચારીને જુઓ તો સમજાશે. તારતમ જ્ઞાનથી આની પર દ્રષ્ટિ કરીને જોઈશું તો આ બધું સમજાશે આપણને. જો બીચ જમી આસમાન કે, મોહમ્મદ હિદાયત સબ પર. ભાઈ મોહમ્મદ અર્શ ખિલવત, नसीहत और न बिगर. આ ખેલ છે, આ ખેલ કોના માટે કર્યો? આ ખેલ કોના માટે કર્યો? તો મમ્મીનો માટે. આ ખેલ કોના માટે કર્યો? આપણા માટે કર્યો ખેલ છે, એમાં કોઈ સંશય નથી. હવે આ ખેલ કર્યો તો ખેલની અંદર જે બનાવેલું છે, આ બધું જ આખું બ્રહ્માંડ બનાવ્યું છે, એ કેવી રીતે ચાલે છે, શું છે, એ બધું જો શરીયત ચલાવી, હકીકત ચલાવી, આ બધું તરીકત ચલાવી, બધું એમણે ચલાવ્યું અને એની અંદર આપણને ઉતાર્યા. તો આ બધી નસીહત કોના માટે કે છે? બધું પ્રયોજન કોને કર્યું? ધનીએ કરેલું છે. રાજ્ય મહારાજે કરેલું છે, આપણને બતાવવા માટે, ધનીની સાહેબી જોવા માટે, ધનીની સાહેબી બતાવવા માટે. આપણો જે ઈશ્વરબદ્ધ છે એ ઈશ્વરબદ્ધ ને પુરવાર કરવા માટે કે હવે તો બેવરો થવો જોઈએ, એ બેવરા માટે. હવે જે આ બધી જે હિદાયત જે આવી છે,
આ બધી જે સમજ આવી છે, આ બધું જે જ્ઞાન આવ્યું છે, એ બધું જ્ઞાન કોના માટે આવ્યું છે? તો મોમીનો માટે આવ્યું છે. શા માટે? મેરી રૂહ તું આંખે ખોલ. આ બતાવી રહ્યા છે ધની અહીંયા આગળ. મેરી રૂહ તું આંખે ખોલ. તું કોણ છે? એટલે આગલી ચોપાઈની અંદર કહ્યું, આગલી ચોપાઈને આપણને કહ્યું કે એ तीनों सूरत मोहम्मद की करे सब पर हिदायत, करे सब पर हिदायत. બધા પર હિદાયત કરી રહી છે, બધા પર મહેર કરી છે. તો લીખ્યા બેજ્યા હકને ક્યો હલાક હોય ઉમ્મત. રાજી મહારાજે કહ્યું તો આની અંદર ઉમ્મત છે, મોમિન છે, હેરાન પરેશાન શા માટે થઈ રહી છે? એ જ્ઞાન છે કે આ બધું જ્ઞાન કોના માટે છે? કે મોમિનો માટે છે. અને છતાં પણ એ હેરાન પરેશાન શા માટે થઈ રહી છે? એક આનું સરસ ઉદાહરણ આપો કે આપણો બાળક છે, સમજો આપણો બાળક છે. હવે આપણો જે બાળક છે એ સ્કૂલની અંદર ગયો, સ્કૂલની અંદર ગયો છે બાળક, મૂક્યા સ્કૂલની અંદર. હવે સ્કૂલની અંદર ગયો તો બધા જ છોકરા એક સરખો ડ્રેસ છે, બધું જ છે, બરોબર ને? સ્કૂલમાં બધું એક સરખું છે. હવે તમને શુદ્ધ પડી ગઈ કે તમારો બાળક છે, તો તમે સ્કૂલની અંદર જાઓ, કે તમે સ્કૂલની અંદર જાઓ તો તમે બધું જોશો ખરા, બધા બાળકો જોશો, આ જોશો તો, પણ તમારી દ્રષ્ટિ ક્યાં ચોટશે? તમે કોને લઈને આવશો? તમે કોને વળગશો? તમારી નજર ક્યાં હશે? બીજા બધા બાળકો પર હશે કે તમારા બાળક પર હશે? તો એને મતલબ શું છે કે તમે ત્યાં આગળ બધા બાળકો છે, એ બધા બાળકોની અંદર તમે તમારું બાળકને શોધી કાઢશો, આમાં કોઈ સંશય નથી. અને જો શોધી કાઢી, બધી સમજ છે, શોધી કાઢશો, તમને તમારા બાળકની પહેચાન શોધી કાઢશો, અને શોધી કાઢશો પછી અને લઈને ઘેર આવશો કે ત્યાં આગળ પછી રહેશો? આમાં હેરાન અને પરેશાન થવાની જરૂર ખરી? એટલે બધી હિદાયત જો આપણને મળી ગઈ હોય તો પછી આ મોમિન હેરાન પરેશાન શા માટે થઈ રહ્યા છે? જે ઉમ્મત છે એ ઉમ્મત હેરાન પરેશાન શા માટે થઈ રહી છે? કારણ કે મોમિનને એની પણ શુદ્ધ છે કે આપણે કોણ છે, આપણો ધની કોણ છે, આપણું ધામ ક્યાં છે, આની સમજ પડી ગઈ. આ સંસાર બધો ફોક છે એ પણ શુદ્ધ પડી ગઈ, સબ હિદાયત મળી ગઈ, બધું જ જ્ઞાન મળી ગયું. હવે જો બધું મળી ગયું હોય તો પછી મોમિન હેરાન પરેશાન કેમ છે? બહુ મોટો પ્રશ્ન છે. એટલે કે જે ભાઈ મોહમ્મદ અર્શ ખિલવત, ભાઈ મોહમ્મદ અર્શ ખિલવત, નસીहत और न इन बिगर, नसीहत और न इन बिगर. કે મોહમ્મદ સાહેબના જે ભાઈઓ છે, જે એને મોમીનો જે કહે છે, હવે અહીંયા કોની વાત થઈ રહી છે? તુમ તો મેરે યાર હો, મેરે ભાઈ તો ઓર હે, જે કહે છે ને ગઈકાલે, માફ કરજો, મેં ગઈકાલે દોસ્ત અને યારની વાત કરી હતી. તુમ તો મેરે યાર હો, મેરે ભાઈ તો ઓર હે, આખિરના વખત આવશે, રસૂલ મોહમ્મદે એ જ કહ્યું હતું. એની વાત અહીં થઈ રહી છે. મોહમ્મદ સાહેબના જે ભાઈઓ છે, મોમીનો છે, એમ કે છે ભાઈ મોહમ્મદ અર્થ ખિલવત. હવે અર્થ ખિલવતની જે વાતો છે, આની બધી પહેચાન કરાવી દીધી આપણને. અને આ પહેચાન ધની વગર કોણ આપે આપણને? નસીહત ઓર ન ઇન બિગર, નસીહત ઓર ન ઇન બિગર, કોણ આપે? અથવા આને બીજી રીતે લઈ જાય ચોપાઈને, કે આ બધી જે નસીહત જે ધની જે લઈને આવ્યા છે, કોના માટે લઈને આવ્યા છે? મોમિનો માટે લઈને આવ્યા છે, મોમિનો માટે લઈને આવ્યા છે આ બધી જ નસીહત.
બસરી મલકીને હકી ત્રણ જે સુરત છે મોહમ્મદની, એ બધી જ નસિહત મોમીનો માટે લઈને આવ્યા છે. હવે શા માટે મોમીનો? હવે કે કોઈ એવું કહેશે મોમીનો તો ખાલી મારફતનું જ્ઞાન છે, હકીકત અને મારફત લઈને ચાલશે, તો શરીયતના તરીકા શા માટે મોમીનો માટે છે? તો મોમીનો માટે એટલા માટે કે આ બ્રહ્માંડની અંદર આ ચાલી રહ્યું છે એને તું સમજ, એ તારું નથી, એ તારું નથી. આ બ્રહ્માંડની અંદર જે ચાલી રહ્યું છે શરીયત તરીકત, અને એ નસીહત પણ મોહમ્મદ સાહેબ લઈને આવ્યા, આપણને બધી બતાવી, સમજાવી. આ તારી નથી, રદ કરી નાખી એમ. અને છતાં આપણે વળગીને બેસી ગયા છે, અને વળગીને લઈને બેસી ગયા છે. હકીકત અને મારફત, હકીકત લીધી, જ્ઞાન લીધું, અને એ પણ સમજાવ્યું છેલ્લે કે આ પણ તારું નથી, મારફત તારી છે. એટલે આ બધી નસીહત કોણ આપી છે? સ્વામી પ્રાણનાથજી સિવાય બીજું કોણ આપણને? આ બધી સુધ અને સમજ શા માટે આપણને મળી? આ સીધું જ આપણને મારફતનું જ્ઞાન આપી દીધું હોત તો? ના, એવું નથી કર્યું. બધું જ સમજાવ્યું. આ બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે, કેવું ચાલી રહ્યું છે, શું કયા સાની પર આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે, આ પણ બતાવ્યું. અને એ બધી નસીહત આપણા માટે છે. અને આની અંદર આપણે શું લેવું એ વિચારવાનું. સ્કૂલની અંદર હજારો છોકરા હોય, પણ તમારો છોકરો છે એ તમે લઈને જશો કે બીજાનો લઈને જશો? આપણે બીજા બધું લઈને બેસી ગયા છીએ. મારું છે કરીને બેસી ગયા છે, જે આપણું છે જ નહીં, જે આપણું છે જ નહીં એટલે બેસી. જે સુંદર સાથ આ સમજે એમને પ્રણામ, અને જે ન સમજે એમને દંડવત પ્રણામ. કરી અગલી કિતાબે મનસુખ, કરી અગલી કિતાબે મનસુખ, કહે જમાને રદ, નાનું તોફાન પીછે મોમીના, જોલો આए મોહમ્મદ. કરી અગલી કિતાબે રદ, એ કિતાબ રદ કરી નાખી. આખરી પેગમ્બર આવ્યા તો એ કિતાબો રદ કરી નાખી. અંજીર, જંબુર, તોરત અને કુરાન, આ કિતાબોને રદ કરી નાખી. નવી કિતાબો રાસ, પ્રકાશ, કલશ અને સનંદ, આ કિતાબો ઉતારી. શા માટે રદ કરી? એ આપણને સમજાતું નથી કે જે શરીયત ચલવી હતી આગળ, શરૂઆતની અંદર 3 સુરત મોહમ્મદની છે, શરીયત ચલાવી હતી, એને પણ રદ કરી નાખી. શરીયત આ વજૂદ છે, આપણે ને ધની વચ્ચેનો જે પડદો મોટામાં મોટો તો વજૂદનો છે, વજૂદનો પડદો છે. અને વજૂદ હટાવી દો, અને વજૂદ હટાવવા માંગતા નથી. વજૂદના સંબંધો પાડી રહ્યા છે, આત્માના સંબંધો પાડવા તૈયાર નથી. સમય નથી એમના માટે. આત્માના સંબંધો પાડવા માટે સમય નથી. વજૂદના સંબંધો પાડવા માટે આપણે પાસે સમય છે ને છે. ન હોય તો કાઢીએ, આપણે ગમે તે રીતે કાઢીએ આ સંબંધો પાડવા માટે. પણ આત્માના સંબંધો પાડવા માટે સમય નથી. શું કરીએ? લાચાર થઈ ગયા છે આપણે બધા. આ સંબંધો પાડવા માટે લાચાર થઈ ગયેલા છે. અને છતાં પણ આ બધું સાંભળે છે, છતાં દિલમાં ચોટ નથી લાગતી. દુઃખની વાત છે. અને આ ઉંમત છે. અને આ બધી નસીહત ધનીએ આપણને આપી છે. આ બધી સમજ આપણને આપી છે. એવું નથી કે નથી આપી સમજ, અને છતાં પણ આપણે આ કરી રહ્યા છીએ. કરી અગલી કિતાબે મનસુખ, કહે જમાને રદ, નાનું તોફાન પીછે મોમીના, જોલો આए મોહમ્મદ. નાનું તूफान पीछे मोमिन. કે આજે વ્રજમોથી વ્રજ સમાપ્ત થયું, આપણે રાસમાં ગયા, ત્યાર પછી કોઈ નથી આવ્યું એમ કે છે. ત્યાર પછી કોઈ નથી આવ્યું, કોઈ મોમિન નતા અહીંયા આવ્યા. હવે આપણને તારતમ જ્ઞાન આપણને મળ્યું તો સમજાય છે.
એ સમય એ પહેલા નતું સમજાતું આપણને. પણ હવે તો મોહમ્મદ સાહેબની જે આ નસીહત આપણને મળી, સમજ, તારતમ જ્ઞાન મળ્યું, તો આનાથી આ બધું જ સમજાય છે. ક્યારે આવ્યા? કયા તબ આયે ઇન ઇમામ ઈમાન, કઈ રહે ઇમામ બીગર, કેતક પીછે લાए थे इमाम इस्लाम पर. કહે કયા તબ લાए इन इमाम, કે સ્વામી પ્રાણનાથજી પર, સ્વામી પ્રાણનાથજી પર જેમણે વિશ્વાસ લાવ્યા, જે વિશ્વાસ લાયા. કોઈ વિશ્વાસ લાવે, કોઈ ન લાવે. એટલે કે જે કયા તબ લાए इन इमाम, કઈ રહે ઇમામ બીગર, કોઈ લાયા વિશ્વાસ, કોઈ ન લાવ્યું. કેતે કે પીછે લાए थे, કેતે કે પીछे लाए थे. ઇમામ ઇસ્માઇલ પર. બહુ મોટું અહીંયા બહુ મોટું રહસ્ય બતાવેલું છે. એક નજરી પુત્ર અને એક નસલી પુત્ર. કોઈ નજરી પુત્ર પર ઈમાન લાવ્યું, કોઈ નસલી પુત્ર પર ઈમાન લાવ્યું. ઇસ્માઇલ પેગંબર. હવે ઇસ્માઇલ પેગંબર કોણ? કે જે ધનીદેવ ચંદ્રજી પછી એમની પર બેસાડી દીધા, ગાદી પર બેસાડી દીધા. કોને? બિહારીજી. એમની પર કોઈ વિશ્વાસ લાવ્યો અને કોઈ સ્વામી પ્રાણનાથજી પર વિશ્વાસ. હવે આપણને આ તારતમ મળ્યો છે. પ્રશ્ન એ છે કે હવે આપણને જો આ તારતમ મળ્યો છે, તો આની પરથી વિચાર કરો. આની પર વિચાર કરો. એ પણ બ્રહ્મ સૃષ્ટિ હતા, એ પણ બ્રહ્મ સૃષ્ટિ, બંને બ્રહ્મ સૃષ્ટિ. પણ એ ચોથા દિવસની લીલા પછી પાંચમા દિવસની લીલા પર. એટલે સાચું જ્ઞાન ક્યાં છે, એ સાચું જ્ઞાન ક્યાં છે, એની સમજ હતી. એવું ના માનશો કે સમજ ન હતી. એની સમજ હતી, છતાં પણ વજૂદના સંબંધો પાડી અને એમની પર બેસી ગયા, એમની સાથે બેસી ગયા છે. વજૂદના સંબંધો પાડી, વજૂદના સંબંધો નિભાવીને આ પાંચમા દિવસની લીલાની અંદર બની. છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ આ જ ચાલી રહ્યું છે. ફરક નથી પડ્યો, કશો નથી ફરક પડ્યો. આ જે ચાલી રહ્યું છે, આ નિજાનંદની છે ને કૃષ્ણ પ્રણામી છે. ફર્ક એટલો છે પાંચમા દિવસની લીલાની અંદર કે જે ઇસ્લામ પેગંબર ખરા, ઇસ્માઇલ પેગંબર પર એની પર ચાલી ગયા, પણ ત્યાં હતો જ નહીં, તારતમ હતો જ નહીં. ત્યાં જાગી નથી એ બ્રહ્મ સૃષ્ટિ. એને એ પ્રકારનો રોલ આપ્યો હતો. રતનભાઈની આત્મ જે હતી એને એ પ્રકારનો રોલ આપ્યો તો એ રોલ ભજવી રહ્યા હતા. પણ અહીંયા આગળ હવે તો તારતમ મળી ગયો છે, જાહેર થઈ ગયો છે, મળી ગયો છે. વાણીનું ઠેર ઠેર મંથન થઈ રહ્યું છે અને છતાં પણ આ નિજાનંદની છે, કૃષ્ણ પ્રણામી છે. શા માટે આપણે વહેંચી રહ્યા છીએ? શું કારણ છે? તો આપણે ધનીના વચનોમાંથી લીધું શું? મોહમ્મદ સાહેબની જે હિદાયત જે હતી, જે જ્ઞાન આપ્યું, એમાંથી આપણે શું લીધું? સોની પર ચાલી રહ્યા છે, કયા વાળા બનાવીને ચાલી રહ્યા છે? વિચારો, વિચાર્યો. આની પર વિચાર કરો. તમે નિજાનંદની અંદર જશો તો પણ ત્યાં ધનીની વાતો થઈ રહી છે. કૃષ્ણ પ્રણામી અંદર જશો ત્યાં પણ ધનીની વાતો થઈ રહી છે. બંને જગ્યાએ ધનીની વાતો થઈ રહી છે. તો જો ધનીની વાતો થતી હોય ત્યાં આપણે કેમ ન જઈએ?
હવે જે ધની આપણા દિલની અંદર બિરાજમાન છે, જો આત્મ ગવાહી આપે એને ગ્રહણ કરો, ન આપે એને કાનેથી સાંભળી બીજા કાને બહાર કાઢો. પણ ન ક્યાં જઈએ? વાળા વાળીને કેમ બેઠા છીએ એ સમજાતું નથી. તો આપણે લીધું શું? મોહમ્મદ સાહેબની હિદાયતમાંથી લીધું શું? કહેવાનો મતલબ કે વાણીમાંથી લીધું શું? આપણે શું સમજ્યા? કયા માર્ગ પર ચાલી રહ્યા છે? એટલે આંધળી દોટ ન મૂકો. સુંદર સમજો, વિચારો, આંધળી દોટ ન મૂકો. ગાડરિયા પ્રવાહની જેમ ન ચાલો. સમજાય? જો સમજ્યા છે, સમયા છે અને સમયા છે, સમજ્યા છે. વિચાર આની પર વિચાર કરો. એટલે મગજ દેખો મુસાફકા, મગજ દેખો મુસાફકા, તબો મોહમ્મદ હિદાયત, તબો મોહમ્મદ હિદાયત. તો પછી આપણે કોણ છે? આપણે વાળા કરીને બેસી જનાર આપણે છે કોણ? બધી ધનીની આ બધી મહેર છે, ધનીની નિયામત છે, અને એની અંદર આપણે ભાગ પાડીને બેસી ગયા છે. ભાઈ નિજાનંદી, આ કૃષ્ણ પ્રણામી, ધનીને વેચી કાઢો હવે બાકી રહ્યું હોય તો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. ઘણું બધું કહેવું છે, છોડો હવે. અક્કલમંદ કો ઈશારા કાફી है. આની અંદર આટલું સમજી લો, અક્કલમંદ કો ઈશારા કાફી. બસ. ધનીને જો આપણને તારતમ્ય જ્ઞાન મળ્યું હોય, આ સાચું છે, આ ખોટું છે, આમાં ન પડો. આ જૂઠું છે, હું જ સાચો છું, આની અંદર પણ ન પડો. આપણી આત્મ ગવાહી આપે એને ગ્રહણ કરો અને એ માર્ગ પર ચાલો. ધની બિરાજમાન છે અંદર, બધો જ માર્ગ બતાવશે. આંધળી દોટ ન મૂકો, સચ્ચાઈના માર્ગ પર ચાલો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. કયા તબ લાયા કઈ ઈમામ, કઈ રહે ईमान बिगर, केतक पीछे लाए थे ईमान इस्माइल पर, ईमान इस्माइल पर. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर सा. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન પર ધન્યવાદ પ્રણામજી.